સિમ્પલ મસાલા સાથે બિગનર્સ બનાવી શકે તેવું ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે 200 ગ્રામ જેટલો નાની સાઈઝનો આ રીતનો ભીંડો લેવાનો. ઉપર નીચેનો ભાગ કટ કરી વચ્ચેથી કટ કરી લઈશું. તો મેં અહીંયા બધા જ ભીંડા કટ કરી લીધા છે. મસાલો રેડી કરી લઈએ. વરિયાળીનો પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, શેકેલા જીરાનો પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હિંગ ઉમેરી મિક્સ કરી મસાલો રેડી કરી લીધો. હવે ભીંડામાં કટ લગાવી આ રીતે મસાલો ભરી દઈશું. તો હવે કડાઈમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે ભરેલા ભીંડા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. 1/4 કપ જેટલું પાણી ઉમેરી ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી ફરી પાછું મિક્સ કરી દઈશું. 50% જેવો કૂક થઈ ગયો. ફરી પાછું ઢાંકીને થવા દઈશું. મિક્સ કરી દઈશું. તો ભરેલા ભીંડાનું શાક રેડી કરી લીધું. તો ગરમા ગરમ રોટલી પરાઠા સાથે સર્વ કરો.